હેલો, હું ડૉક્ટર ઉત્પલા, યોર ડાયટિશિયન ફ્રોમ ફીડ્સ એન્ડ. આજે આપણે વાત કરીએ ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી વિશે. ડિસિપ્લિન એવી વસ્તુ છે કે જો તમારી લાઈફમાં નહીં હોય તો તમે વેઇટ લોસ નહીં કરી શકો, તમે ઇવન ક્રોનિક ડિસીઝ ડાયટમાં પણ સક્સેસ નહીં જાઓ. આપણે ઘણી વખત છે ને ડાયટ લેતા હોઈએ છીએ, એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, પણ એમાં સક્સેસ નથી મળતી. તો એનું રીઝન એક ડિસિપ્લિન હોઈ શકે છે. તમને ખબર છે, આપણી પાસે નોલેજ બધું જ છે, ઇવન આપણી પાસે સાયન્ટિફિકલી પ્રૂવન ફોર્મ્યુલા છે, છતાં સક્સેસ શું કામ નથી જતા? આપણી પાસે ડાયટ પણ એવો છે કે જે રિઝલ્ટ આપે છે, આપણી પાસે એક્સરસાઇઝ પણ એવી છે કે જે રિઝલ્ટ આપે છે, પણ છતાં સક્સેસ નથી મળતી. એનું રીઝન જ એક ડિસિપ્લિન છે. જો આપણે ડિસિપ્લિનથી વર્ક નહીં કરીએ તો ક્યારેય સક્સેસ ન જઈએ, કોઈ પણ ફિલ્ડમાં ન જઈ શકીએ. પણ ડાયટ અને એક્સરસાઇઝમાં આ વસ્તુની વધારે જરૂર હોય છે. ક્રોનિક ડિસીઝ ડાયટ છે કે તમે વેઇટ લોસ બાજુ જાઓ છો, ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. ઇવન આપણે સ્પિરિચ્યુઆલિટીની વાત કરીએ ને તો પણ આપણે એ અનુભવ હશે જ કે જો આપણે ડિસિપ્લિનથી કરીએ તો જ એમાં સક્સેસ મળતી હોય છે, તો જ આપણે એ ફીલ આવતો હોય છે. એટલે ડિસિપ્લિન લાઈફમાં વધુ જરૂરી હોય છે. ઘણી વખત આપણે કેવું કરતા હોઈએ ખબર, અલગ અલગ ટ્રેન્ડને ફોલો કરતા હોઈએ કે ચલો આ વેઇટ લોસ ટ્રેન્ડ છે, અત્યારે આ ક્રોનિક ડિસીઝ માટેના ટ્રેન્ડ છે, આ સુપરફૂડના ટ્રેન્ડમાં છે, એ ફોલો કરીએ છીએ. પછી કેવું કરીએ, જ્યારે એ ટ્રેન્ડ પૂરો થાય એટલે આપણે પણ પૂરું કરી દઈએ, પછી એ કન્ટિન્યુ જ નથી કરતા. અને ઇવન નવો ફેટ ડાયટનો ટ્રેન્ડ આવે, નવા બીજા ટ્રેન્ડ આવે અને એને પાછું સેમ પ્રોસેસથી ફોલો કરવાનું સ્ટાર્ટ કરીએ, એટલે આપણે રિઝલ્ટ નથી મળતું. ડિસિપ્લિન આવે કેમ? જો તમે સવારે ઉઠીને બ્રશ કરો છો, એના માટે તમારે આગળથી ક્યારેય પ્લાન કરવો પડ્યો છે કે સવારે ઉઠીને બ્રશ કરવાનું છે, ક્યારેય નોટ ડાઉન કરવું પડ્યું છે? ના. શું કામ? કેમ કે એ આપણે ડિસિપ્લિનમાં છીએ, આપણે એ એવરીડે કરતા આવ્યા છીએ. અમે ઘણી વખત પેશન્ટને સનલાઇટ લેવાનું કહેતા હોઈએ તો એના માટે પણ હવે એક પણ પેશન્ટને પ્લાન નથી કરવો પડતો. શું કામ? આઈડિયા જ હોય છે કે ભાઈ ચલો પાણીનો ગ્લાસ લીધો, અમે સનલાઇટમાં નીકળ્યા. જેમ બ્રશ કરીએ છીએ એમ એ એની રૂટીન પ્રોસેસ થઈ ગઈ હોય છે, એટલે એ પણ એના પ્લાનમાં નથી હોતું. અને આ આવે ક્યારે? ડિસિપ્લિનથી. એવરીડે એકને એક વસ્તુ કરવામાં આવે તો એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં સેટ થઈ જાય, એટલે એ વસ્તુ આપને ઇફેક્ટ આપે અને એની જ રિઝલ્ટ મળે, બાકી રિઝલ્ટ મળતું હોતું નથી. અને જો તમે સનલાઇટમાં જાઓ છો તો તમને પાણી પણ પીવાઈ જાય છે, તમારું સનલાઇટ પણ લેવાઈ જાય છે અને એનર્જી પણ મળે છે. તો એ ડિસિપ્લિનના ફાયદા છે. ડિસિપ્લિનમાં રહેવું જરૂરી છે. કન્સિસ્ટન્સી પણ એટલી જ જોઈએ. તમે મંડેથી સ્ટાર્ટ કરશો, તમે બીજા દિવસથી સ્ટાર્ટ કરશો, ચલો એક દિવસ નથી થયું તો હવે એકાદ વીક જવા દઈએ પછી સ્ટાર્ટ કરીએ, એ પણ સક્સેસ નહીં આપે તમારા ડાયટ કે એક્સરસાઇઝમાં ક્યારેય. એટલે જો આજે બ્રેક થયું છે તો અગેન કાલથી સ્ટાર્ટ કરી દેવાનું છે. તમારે તમારી રિધમ નથી તૂટવા દેવાની. જ્યારે રિધમ તૂટશે ને ત્યારે તમારી કન્સિસ્ટન્સી ખોરવાઈ જશે. એટલે રિધમ ન તૂટવી જોઈએ. અને એવી જ રીતે એક્સરસાઇઝનું હોય છે કે ભાઈ તમે એક્સરસાઇઝ કરો છો, ઘણી વખત અમે કહીએ ને તો 1 કલાકનો તો મારી પાસે ટાઈમ જ નથી. ઇટ્સ ઓકે, 1 કલાક નથી તો તમારી પાસે 5 મિનિટ છે, 10 મિનિટ છે, 15 મિનિટ છે, એટલો ટાઈમ તો છે ને. તો બસ એટલી જ વાર એક્સરસાઇઝ કરવાની છે. તમે જમ્પિંગ જેક કરો, યોગા કરો કે સૂર્ય નમસ્કાર કરો, બસ 5 જ સૂર્ય નમસ્કાર થાય છે ને ત્યાંથી સ્ટાર્ટ કરો. જો આજે 5 મિનિટ થશે તો કાલે 10 મિનિટ થશે. અને રિધમ એ ન તૂટે તો તમારાથી 1 કલાક થશે જ. એટલે આ બધી વસ્તુ જરૂરી હોય છે. એવી જ રીતે અમે એક એક્ઝામ્પલ આપું. હું ઘણી વખત કહેતી હોઉં કે બેડ ટાઈમ એટલે કે સૂતા પહેલાં 1 કલાક સુધી મોબાઈલ નથી લેવાનો. એટલે તમારો બેડ ટાઈમ હોય ને એ પહેલાં 1 કલાક મોબાઈલ તમે ના આડો. ઓકે, વર્ક છે, આદત છે, સીધી આદત નથી છૂટતી તો શું કરવાનું છે? બસ 10 મિનિટ જ સૂતા પહેલાં મોબાઈલ નથી લેવાનો, પછી ધીરે ધીરે વધારતા જાઓ તો એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સેટ થશે અને તમે એમાં એડ થતું જશે અને બધા નિયમ આવશે. જો એક સાથે બધા નિયમ ફોલો કરવાની ટ્રાય કરશો તો 5 જ દિવસ થશે, પછી નથી થતું. ફર્ગેટ અબાઉટ 21 ડેઝ ચેલેન્જ, 75 ડેઝ ચેલેન્જ. ઓકે, આપણા માટે નથી તો એ નથી કરવાની. આપણે એક સ્ટેપ ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ. સો તમારે સક્સેસ થવું છે ડાયટ અને એક્સરસાઇઝમાં, તમારે ક્રોનિક ડિસીઝમાં સક્સેસ થવું છે, તમારે વેઇટ લોસમાં સક્સેસ થવું છે, તો તમારા માટે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી જરૂરી છે. નાનાથી ચાલુ કરીએ. સ્મોલ થિંગ ઓલવેઝ વિન કરાવે. નાના સ્ટેપથી ચાલુ કરીએ, તમને રિઝલ્ટ મળશે જ. તો પણ કંઈ ક્વેરી છે, ક્વેશ્ચન છે, લીવ ધેમ બિલો. થેન્ક યુ.